ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 1 રસાયણ વિજ્ઞાન ધોરણ 11 અને આપણે આગળ વધારી રહ્યા છીએ. હવે એની અંદર મેં કેટલીક નોંધ લખી છે કે એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો. તો પૂર્વગો શું છે અને શાના માટે એની જરૂરિયાત ઊભી થઈ? તો પૂર્વગ એટલે શું, એની વ્યાખ્યા કરવી હોય તો એકમની પૂર્વે લખવામાં આવતા ચોક્કસ પદને પૂર્વક કહે છે. એકમની પૂર્વે લખવામાં આવતા ચોક્કસ પદને પૂર્વક કહે છે. અને દરેક પૂર્વક માટે 10 ના ગુણાંકમાં ચોક્કસ મૂલ્ય છે. દરેક પૂર્વક માટે 10 ના ગુણાંકમાં ચોક્કસ મૂલ્ય છે, જે આપણે કોઠામાં દર્શાવ્યું છે, જેની મદદથી એકમોને નાના મોટા મૂલ્યમાં ફેરવી શકાય છે. નાના મોટા મૂલ્યમાં ફેરવી શકાય છે. તો સમજી લઈએ પહેલા કોઠો. તો અહીંયા જે પૂર્વકો વપરાય છે અને એમના જે સંજ્ઞા છે અને એમનો જે ગુણક છે, 10 ના ગુણાંકમાં એમનું ચોક્કસ મૂલ્ય છે. તો દરેક પૂર્વક માટે ચોક્કસ મૂલ્ય એનું ફિક્સ છે, ભાઈ તમારે યાદ રાખવાનું છે. યાદ રાખવા માટે આપણે કેટલીક ટેકનિકનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. અહીંયા 10 મેં એકમ આપ્યા છે. 10 ધન ઘાતવાળા છે અને 10 ઋણ ઘાતવાળા છે. એટલે કે આ નું મૂલ્ય નાનું છે, એટલે નાના મૂલ્યવાળા છે. આ બધા નાના મૂલ્યવાળા પૂર્વકો છે અને આ બધા મોટા મૂલ્યવાળા પૂર્વકો છે. હવે મેં યાદ રાખવાના કઈ રીતે? તો તમને જે રીતે યાદ રહે એ રીતે યાદ રાખી શકો તમે. હું જ્યારે ભણતો ત્યારે અમે આવી રીતે યાદ રાખતો હતો કે જ્યારે નાના પૂર્વકની વાત કરવાના એટલે આંગળીના વેઢા ઉપર ગણવાનું કે ડેસી સેન્ટી મિલી. ફરી બોલું, ડેસી સેન્ટી મિલી, ડેસી સેન્ટી મિલી, માઇક્રો નેનો પીકો, માઇક્રો નેનો પીકો, ફેમ્ટો અને અજ્યો. અજ્યો એટલે એ જે યુ, અજ્યો એ જે યુ. ફરી બોલું, ડેસી સેન્ટી મિલી, માઇક્રો નેનો પીકો, ફેમ્ટો, એ જે યુ, એ જે યુ. હવે આંગળીના વેઢા ઉપર ગણવાનો ફાયદો શું થાય કે પહેલા આપણે ડેસી ની વાત કરીએ એટલે ડેસી થી સ્ટાર્ટિંગ કરીએ તો અહીંયા આવે મારે 10 ની -1 ઘાત. પછી સેન્ટી પર આવીએ એટલે 10 ની -2 ઘાત. મિલી પર આવીએ એટલે 10 ની -3 ઘાત. માઇક્રો પર આવીએ એટલે હવે 3 નો કૂદકો લગાવવાનો. 1 2 3 3 નો કૂદકો એટલે 10 ની -6 ઘાત. નેનો એટલે 10 ની -9 ઘાત. 3 નો કૂદકો ફરી પાછો પીકો આવે એટલે 10 ની -8 ઘાત. ફેમ્ટો આવે એટલે 10 ની -15 ઘાત. પછી હવે એ જે યુ ને યાદ રાખવા માટે મેં અહીંયા જુદા પાડે છે કે એ જે યુ ક પ ટ અને ટો 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 તો છે જ, એટલે એકટો થઈ જાય. એકટો એટલે 10 ની -18 ઘાત. પછી જે ઉપરથી 10 ની -21 ઘાત જેપ્ટો અને યોક્ટો 10 ની -24 ઘાત. કદાચ અક્ષરો ના વંચાય તો વાંધો નહીં, બુકમાં આપેલું છે. આપણું મૂળ ટાર્ગેટ એને યાદ રાખવાની ને સહેલાઈથી ગણવાની પદ્ધતિ. જો યાદ રહી છે ડેસી સેન્ટી મિલી, માઇક્રો નેનો પીકો, ફેમ્ટો, એજેયો. એજેયો એમાં ક પ ટ એટલે ક પ ટ એટલે એ ઉપરથી એકટો, પછી જેપ્ટો અને યોક્ટો. પાછળ ટોટો તો જ આવે. ખ્યાલ આવી ગયો? ડેસી સેન્ટી મિલી, માઇક્રો નેનો પીકો, ફેમ્ટો, એટો, જેપ્ટો અને યોક્ટો. બરાબર? -1 -2 -3 -6 -9 -12 -15 -18 -21 -24. લાસ્ટમાં -24. બરાબર? ચલો, હજુ આમાં કોઈને તકલીફ પડતી હોય યાદ રાખવાની તો એક મેં સૂત્ર બનાવ્યું છે. એક વાર્તા છે કે અજ્યો નામનો છોકરો ફેન્ટા પીને ફેન્ટા એને પીધો ત્યારે રસ્તામાં એને મમ્મી મળી એટલે માઈ મિલી. તો માઈ મિલી એ સમયે માઈએ ફરિયાદ કરી કે ભાઈ તું કેમ ફેન્ટા પીએ છે કે હું તારા ડેડીને કહી દઈશ. તો સામે ડેડીએ કીધું કે ડેડીએ કીધું કે ભાઈ તું તારી મમ્મીની ફરિયાદ ના કરે, તું પોતે 1 કિલો મેગી તારા પેટમાં 1 કિલો મેગી જતી રહેલી છે, તું શું મમ્મીની ફરિયાદ કરે છે. એક વાર્તા છે, યાદ રાખવાની સિસ્ટમ છે. ફેન્ટા પીને માઈ મિલી, સે ડેડી
હે કિલો મેગી તેરા પેટમાં. અને એઝીઓ તો છે ઉપર અવળી યાદ રાખવું હોય તો ટપક અને સીધું યાદ રાખવું હોય તો કપટ. બરાબર યાદ રહી ગયું? તમને જે રીતે ફાવે તે યાદ રાખજો. યાદ રાખવું બહુ મહત્વ છે. યાદ રાખવા કરતા એને ઝડપથી કેલ્ક્યુલેશન કરવા માટે બહુ જરૂરી છે. એટલે હું માનું ત્યાં સુધી આ સૂત્ર કરતા એ વધારે યોગ્ય છે, ડેસી સેન્ટીમીલી. એટલે તમારે ગણતરી થઈ જાય. હવે આગળ જવું છે તો અહીંયા પણ એ જ રીતે ગણતરી કરવાની. ડેહે એટલે ડેડીએ કીધું એટલે ડે કિલો મેગી ડેડી કીધું હે કિલો મેગી તેરા પેટમાં એટલે પેટા. પછી એ જે યો તો એના એ રહ્યું. હવે ડેકાથી શરૂ કરીએ એટલે પહેલી આંગળી હોય ડે એટલે 10 ની ઘાત, હે એટલે હેક્ટર એટલે 10 ની 2 ઘાત, કિલો એટલે 10 ની 3 ઘાત, પછી મે ઉપરથી મેગા 10 ની 6 ઘાત, ગી ઉપરથી ગીગા 10 ની 9 ઘાત, ટી ઉપરથી તેરા 10 ની 12 ઘાત, પછી પેટા એટલે 10 ની 15 ઘાત. પછી એ ઉપરથી અહીંયા થોડું જુદું છે. એ જે યો એમાં અહીંયા એક્ઝામ યાદ રાખી દેવાનું. એટલે અહીંયા એક્ઝામ ઉપરથી એક્ઝા 10 ની 18 ઘાત. પછી તો જે યો તો છે પણ આમાં ખાલી ક પ ટ પ નથી, પનો અહીંયા લોપ થયેલો છે. એટલે જેટા 10 ની 21 ઘાત અને યોટા 10 ની 24 ઘાત. એટલે બંનેમાં સેટ થઈ જાય. એ જે યો આમાં કપટ નથી. પછી પાછળ ટાટા તો છે જ, ખાલી એકમાં એક્ઝામ પરથી યાદ રાખવાનું. એક્ઝા એટલે આ રીતે બોલાય ડે એટલે ડેકા, હેક્ટા, કિલો, મેગા ગીગા ટેરા પેટા, મેગા ગીગા ટેરા પેટા, એક્ઝા જેટા અને યોટા. એક્ઝા જેટા એ જે યાદ રાખશો એટલે સેટ થઈ જશે. આમાં ક પટ જોડવાનું પણ ક નથી. અને પાછળ ટાટા છે, પેલામાં ટોટો છે. પેલામાં ક પટ છે એ જે યુ અને પાછળ ટોટો છે. એટલે ટૂંકમાં તમને આંગળીના વેઢા ઉપર ગણવાની ટેવ પાડશો તો બહુ સિમ્પલી તમને આવડી જશે. જો એને આપણે પ્રેક્ટિકલમાં એપ્લાય કરીએ કે માઇક્રો, તો માઇક્રોનો ગુણક તો આપણે આંગળી વેઢા પર ગણીએ ડેસી સેન્ટી મિલી માઇક્રો. ચોથા નંબર આવી -1 -2 -3 અને પછી 3 નો કૂદકો -6. એટલે અહીંયાનો ગુણક આવશે -6. પુસ્તક પેજ નંબર 23 ઉપર છે 1.15 સ્વાધ્યાયનો દાખલો છે, જોડકા છે, નાના બાળકોને આવડી જાય એવું. હવે તમે બાળક રહ્યા નથી એટલે તમારા માટે ઈઝી. ચલો ડેકા, તો પેલા ડેડીને કા ડેકા એટલે પહેલી જ આંગળી આવે એટલે 10 ની 1 ઘાત અથવા એટલું 10 જ લખી. પછી મેગા, તો ડેડીને કા હે એટલે હેક્ટા, કિલો, મેગા, ગીગા અને ટેરા. તો મેગા એટલે કયા નંબર પર આવી? ચોથા નંબરે 1 2 3 અને 6. એટલે અહીંયા આવશે 10 ની 6 ઘાત. મેગા પછી ગીગા એટલે 10 ની 9 ઘાત. હવે ફેમટો ડેસી સેન્ટીમીલી, માઇક્રો નેનો પીકો અને ફેમટો એટલે -1 -2 -3 -6 -9 -12 -15. એટલે અહીંયા આવશે -15. આંગળીના વેઢા ઉપરથી જ યાદ રાખવાનું તો બિલકુલ તમારો ટાઈમ નહીં બગડે અને ઝડપથી ગણતરી થઈ જાય. અહીંયા થોડું જોતા રહેજો ક્યાંથી ક્યાં સેટ થાય છે, કારણ કે કોડના જગ્યાના અભાવે બહુ ટૂંકું લખ્યું છે. તમારા ચોપડીમાં લખ્યું છે, આપણે મૂળ યાદ રાખવાની સિસ્ટમ આપણને ખબર હોવી જોઈએ. હવે પેજ નંબર 24 ઉપર 1.21 બી સેક્શનની અંદર 3 પ્રશ્નો આપ્યા છે. પરીક્ષા માટે બહુ જ આઈએમપી પ્રશ્નો છે. આમાં થોડી ગણતરી તમારે બહુ સમજવા જેવી છે. મારા ખ્યાલથી તમને બરાબર દેખાય છે, બરાબર કમ્પ્લીટ દેખાય છે. હવે એનો પહેલો પ્રશ્ન છે, એની ગણતરી તમને સમજાવું છું કે કઈ રીતે આનો જવાબ લાવવાનો. કે 1 કિલોમીટર છે. હવે થોડુંક સંજ્ઞાઓમાં પણ ધ્યાન રાખીશું કે જે નાના મૂલ્યવાળા જે પૂર્વકો છે એમની સંજ્ઞા સ્મોલ લેટર્સમાં છે. એટલે યોક્ટો માટે સ્મોલ y, જેપ્ટો માટે સ્મોલ z, એક્ટો માટે સ્મોલ a, ફેમ્ટો માટે સ્મોલ f, પીકો માટે સ્મોલ p, નેનો માટે સ્મોલ m, માઇક્રો માટે મ્યુ છે. આ થોડું જુદું છે. પછી મિલી માટે m છે, સેન્ટી માટે c છે, ડેસી માટે d છે. પછી ડેકા માટે da છે, કારણ કે બે ડી ભેગા ના કરાય એટલે એના માટે da કર્યું. હેક્ટા માટે h છે. અને પછી કિલો થી કેપિટલ અક્ષર શરૂ થાય છે. કિલો, મેગા માટે કેપિટલ M, ગીગા માટે કેપિટલ G, ટેરા માટે કેપિટલ T, પેટા માટે P, એક્ઝા માટે A, જેટા માટે Z અને યોટા માટે Y.
આ બધા જ એકમો તમારે એની સંજ્ઞા પણ યાદ રાખવાની. અહીંયા 1 કિલોમીટરને શેમાં કન્વર્ટ કરવાના છે? મીમીમાં. તો આપણે એને છેદમાં લાવી દઈશું. બરોબર, ધ્યાન રાખજો. ગણતરીની એકદમ સહેલી મેથડ તમને હું શીખવાડું છું કે 1 કિલોમીટરને mm એટલે મિલીમીટરમાં ફેરવવાના છે. હવે આમાં તમારે ઓળખવા પડશે કે આમાં પૂર્વક કયા. તો m એટલે મીટર છે, અહીંયા પણ m એટલે મીટર છે. એની આગળ જે k છે એ આપણું શું છે? પૂર્વગ છે. અને અહીંયા m શું છે? પૂર્વગ છે, જે આપણે કોઠાવરી મળશે. અને અહીંયા p શું છે? પૂર્વગ છે. અને m દરેકની પાછળ કોમન છે, મીટર. તો કન્વર્ટ આપણે કરીએ. 1 કિલોમીટર અને મિલીમીટરમાં કન્વર્ટ કરવાના હોય તો મિલીમીટરને ક્યાં લઈ દેવાના? છેદમાં, એટલે એકમ પદ્ધતિ જેવું. હવે અહીંયા કિલો પૂર્વક છે, એની જગ્યાએ હું કોઠા પરથી અથવા આંગળીના વેઢા ઉપર ગણું તો ડેકા, હેક્ટા અને કિલો. તો કિલો 3 નંબરે 1 2 ને 3 10 ની 3 ઘાત. એટલે અહીંયા આવશે 10 ની 3 ઘાત. કે જતો રહે પાછળ એમના આની જગ્યાએ 10 ની 3 ઘાત લખો. તો હવે m ની જગ્યાએ મારે લખવું હોય તો ફરી આંગળી વેઢો ડેસી સેન્ટી મિલી. તો -1 -2 અને -3. એટલે અહીંયા આવે -3 પાછળ m ના m. હવે જુઓ વિદ્યાર્થીઓ, m ઉડી ગયા. હવે આ આધાર સરખા તો ઘાતાંકની શું થાય? બાદબાકી. એટલે -3 ને ઉપર લઈ જઈએ એટલે +3 થઈ જાય. એટલે જવાબ આવે 10 ની 6 ઘાત. તો અહીંયા આપણે છેદમાં શું હતા? 1 mm. તો અહીંયા આપણે 1 km બરાબર 1 mm આગળ જાય 10 ની 6 ઘાતના ગુણાંકમાં. એટલે આ આપણો ફાઇનલ જવાબ થયો. એટલે અહીંયા આપણે જવાબ મળશે 10 ની 6 ઘાત. તો કેટલું સિમ્પલ. આ પહેલાની ગણતરી થઈ ગઈ. હવે એ ગણતરી આગળ વધીએ તો પીકોમાં કીધું છે. હવે આના ઉપરથી પણ તમે આમાં જઈ શકો અને આના ઉપરથી પણ આમાં જઈ શકો. આપણે કે ઉપરથી જઈએ ફરીથી એ જ ગણતરી. 1 km નીચે આપણે કોને લાવી દઈશું? pm ને. હવે 1 km એટલે k જતો રહે, એની જગ્યાએ વેલ્યુ લખાઈ જાય 10 ની 3 ઘાત. હવે પીકોની વેલ્યુ લખવી હોય તો પીકો આપણે ગણીએ ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો. તો -1 -2 -3 -6 -9 -12. 3 નો કુદકો. એટલે અહીંયા આવશે 10 ની -12 ઘાત m. m જતા રહેશે 10 ની 3 ઘાત. -12 ઉપર જશે એટલે +12. એટલે સરવાળો થઈ જાય 10 ની 15 ઘાત. એટલે માટે 1 km બરાબર 10 ની 15 ઘાત pm એટલે કે પિકોમીટર થાય. આપણો ફાઇનલ જવાબ એટલે અહીંયા આવશે 10 ની 15 ઘાત. કેટલું સિમ્પલ. યાદ રહી ગઈ મેથડ. અહીંયા k ની જગ્યાએ આપણે 10 ની 3 ઘાત લખી, p ની જગ્યાએ 10 ની -12 ઘાત લખી. એટલે પૂર્વકની વેલ્યુ થઈ. હું પૂછી દઉં છું વારી. પછી આગળ બીજાની ગણતરી લઈએ. હવે બીજાની ગણતરીમાં શું આપ્યું છે? 1 મિલીગ્રામ આપ્યું છે. તો 1 mg નીચે આપણે લાવી દઈએ kg. 1 mg એટલે પાછળ gm ના m ની વેલ્યુ તો ડેસી સેન્ટી મિલી 10 ની -3 ઘાત. પછી હેક્ટા, ડેકા, હેક્ટા અને કિલો 10 ની 3 ઘાત. બંનેમાં g જતા રહ્યા 10 ની -3 ઘાત. ફરી પાછી ઉપર 3 ઘાત ઉપર જશે એટલે -3 થશે. એટલે 10 ની -6 ઘાત. એટલે અહીંયા જવાબ આવશે 10 ની -6 ઘાત. હવે પેલાની ગણતરી કરીએ. 1 mg પરથી 1 ng તરફ જઈએ તો 1 mg છેદમાં આવશે 1 ng. m ની જગ્યાએ પૂર્વક લખાશે 10 ની -3 ઘાત g અને n ની જગ્યાએ પૂર્વક લખાશે 10 ની -9 ઘાત g. ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો એટલે -1 -2 -3 -6 અને -9. હવે અહીંયા આગળ 10 ની -3 ઘાત પ્લસ 9 ઘાત. -9 ઉપર જાય એટલે પ્લસ થશે. એટલે અહીંયા જવાબ આવશે 10 ની 6 ઘાત. એટલે આમાં જવાબ મળશે તમને 10 ની 6 ઘાત. કેટલું સિમ્પલ. બરાબર. કિલો અહીંયા પછી ગુણાકારમાં લખી દેવાના. આ mg ને અહીંયા ગુણાકારમાં લખી દેવાના. એટલે તમારો ફાઇનલ આન્સર થઈ જાય. બરાબર. હવે અહીંયા જઈએ ત્રીજા નંબરમાં. ત્રીજા નંબરમાં 1 ml બરાબર ખાલી જગ્યા l આપ્યું છે. તો 1 ml નીચે આપણે l લખી દઈએ. તો સિમ્પલ જ છે કે અહીંયા l ની આગળ બીજો કોઈ પૂર્વક અહીંયા વધારાનો મૂક્યો નથી. બે પૂર્વકો આપેલા હોય. અહીંયા પણ પૂર્વક છે ને અહીંયા પણ પૂર્વક છે. તો તમારા ભાગાકારની રીત બહુ સિમ્પલ હોય છે. અહીંયા પણ પૂર્વક, અહીંયા પણ પૂર્વક છે.
અહીંયા પૂર્વક છે પણ અહીંયા પૂર્વક નથી એટલે સીધો જવાબ થઈ જાય એ કેમ એટલે 10 ની -3 ઘાત l આ સીધો જવાબ. અહીંયા લખવું હોય તો એ કેમ લખાય l જતા રહે. એટલે ગમે તે તમે અહીંયા ગણી શકો. એટલે અહીંયા સીધે સીધું તમારે m નો પૂર્વકનો જ જવાબ લખવાનો છે. એટલે પૂર્વકની વેલ્યુ આવે 10 ની -3 ઘાત l. બરોબર સમજી ગયા? તમને પ્રશ્નમાં કોઈ પણ પૂછે દાખલા તરીકે તમને એવું કહે કે 1 pm બરાબર ખાલી જગ્યા m કીધું હોય તો ફક્ત p ની વેલ્યુ જ લખવાની. p ની વેલ્યુ થાય 10 ની -12 ઘાત. પાછળ m જે હોય માનો કે 5 pm આપ્યું હોય તો અહીંયા 5 ગુણ્યા 10 ની -12 ઘાત m એટલે આ જે 5p હતી એની વેલ્યુ આપણે લખવાની. આગળ પાછળ એમ ને એમ જ રહે. બરાબર? એ તો ગમે તે તમને એકમોમાં રૂપાંતરિત પૂછી શકે. માનો કે પાછળ તમને l આપ્યું હોય અને એ કીધું હોય કે ભાઈ 1 pl શોધો તો 1 pl તો અહીંયા lm ના m 10 ની -12 ઘાત. એકની જગ્યાએ માનો કે 10 ની 2 ઘાત pl આપી હોય તો અહીંયા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -12 ઘાત. આનો જવાબ તમે લઈ લો એટલે 10 ની -10 ઘાત એટલે આવી જાય. બરાબર? 2 -12 નો સરવાળો. ટૂંકમાં આ રીતે કન્વર્ઝેશન થાય. પણ જ્યારે તમને બે પૂર્વકો આપ્યા હોય એ મતલબ પૂર્વકનો રકમ હોય અને જવાબ પણ પૂર્વકમાં જ લાવવાની હોય તો આ બેને શું કરી દેવાનું? 1 km ના નીચે શું લખી દેવાનું? 1 mm લખી દેવાનું. એટલે તમારે જવાબ સીધો તમને મળી જાય. જોઈ લીધું કેટલું સિમ્પલ. અને હવે છેલ્લું બાકી છે 1 ml ના બરાબર ખાલી જગ્યા dm ક્યુબ કીધું છે. તો હું તમને આગળ ભણાવવાનો છું કે 1 લિટર બરાબર 1 dm નો ઘન થાય. કદનો એકમ છે લિટર અને ડેસીમીટર નો ક્યુબ. એ કદનો જ્યારે આના પછી અભ્યાસ કરીશું એમાં હું તમને ડિટેલમાં સમજાવું છું. બહુ યાદ રાખવા જેવું છે. અહીંયા 1 ની l ઘાત 1 લિટર બરાબર 1 dm ક્યુબ થાય. તો અહીંયા કેટલી 10 ની -3 ઘાત લિટર આવ્યું છે તો અહીંયા 10 ની -3 ઘાત dm ક્યુબ થાય. એટલે અહીંયા જવાબ આપણે કેટલો આવશે? 10 ની -3 ઘાત dm ક્યુબ. બરાબર? બરોબર સમજાઈ ગયું? એકમો યાદ રાખવા માટે ફરી એકવાર તમને રિપીટ હું કરાવી દઉં છું. બરોબર મગજમાં રાખજો. આંગળી ઉપર જ જવાનું. અહીંયા 1 2 3 અહીંયા 6 9 12 પછી 15 એટલે 15 18 21 અને 24 પ્લસ હોય તો માઇનસ હોય. માઇનસ ની શરૂઆત કરીએ તો ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમ્ટો એજેયો અજ્યો એજેયો. પહેલામાં ક પ ટ અને પાછળ ટો 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 એટલે કે એક્ટો જેપ્ટો અને યોક્ટો. સમજ પડી ગઈ? ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમ્ટો એજેયો ક પ ટ ટો ટો ટો. ઓકે સમજાઈ જશે કમ્પ્લીટ? એ જ રીતે નીચે તો નીચે જવા માટે ડેડીને કહા હે એટલે હેક્ટર ડેકા હેક્ટર કિલો મેગા ગીગા ટેરા પેટા એ જે યો ક પનો લોપ છે ટ ક પનો લોપ અને ટ પનો લોપ મતલબ પ આવતો નથી ટ અને અહીંયા જા અને અહીં બેમાં ટાકા એટલે તમને એક્ઝામ એટલે ડેકા હેક્ટર કિલો મેગા ગીગા ટેરા પેટા એક્ઝા અને પછી એક્ઝા પછી યાદ રાખજો ખાસ કે જે યો છે એટલે જે ટા અને યો ટા. અહીંયા જે ટા આવશે ને અહીંયા યો ટા આવશે. ક પ ટ એ પ નથી ખાલી ટ જોડવાનો યો ટા. બરાબર? ક્લિયર થઈ ગયું? અહીંયા 1 ઘાત 2 ઘાત 3 ઘાત અહીંયા 6 ઘાત 9 ઘાત 12 ઘાત અહીંયા 15 ઘાત 18 ઘાત 21 ઘાત અને અહીંયા 24 ઘાત પ્લસ હોય કે માઇનસ. તો હું માનું ત્યાં સુધી ઢીલામાં ઢીલા વિદ્યાર્થીને પણ આ કોઠો આ રીતે યાદ રહી જાય ને એ પ્રમાણે તમે ગણતરી કરી શકો. હવે આપણે બીજો આગળ ટોપિક લઈએ. જો મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા હતા કે મૂળભૂત રાશિ અને મૂળભૂત એકમો એનો કોઠો મેં તમને તૈયાર કરવા આપેલો. એમાં તમે જુઓ છો કે મૂળભૂત રાશિ જે પાયાની રાશિઓ છે એમાં લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ થર્મોડાયનેમિક તાપમાન જથ્થો પ્રદીપ્ત તીવ્રતા જ્યોતિ તીવ્રતા જે બોલવું એને બોલાય. પ્રદીપ્ત તીવ્રતા જ્યોતિ તીવ્રતા એના સિવાય પણ એક બીજું નામ હતું લ્યુમિનસ તીવ્રતા. લ્યુમિનસ
તીવ્રતા. હવે એના મૂળભૂત એકમો છે એની સંજ્ઞા મેં લખી છે કે લંબાઈનો એકમ m છે એટલે કે મીટર, દળનો એકમ કિલોગ્રામ એટલે કેજી, સમયનો એકમ સેકન્ડ એટલે s, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, વૈજ્ઞાનિકનું નામ છે એટલે કેપિટલ A, થર્મોડાયનેમિક તાપમાનનો એકમ થર્મોડાયનેમિક તાપમાનની સંજ્ઞા T, એનો એકમ આવશે આપણે K, કેલ્વિન મૂળભૂત એકમ. પછી જથ્થો એના માટે મોલ, દ્રવ્યનો જથ્થો એનો એકમ મોલ, અને પ્રદીપ્ત તીવ્રતા માટે CD, કેન્ડેલા. કેન્ડેલા આ તમારે ખાસ કોઠો આપણે તૈયાર કરવાનો એટલે કીધું હતું. હવે આ જે મૂળભૂત રાશિઓ છે એના ઉપરથી બીજી કેટલીક રાશિઓની પણ જરૂરિયાત ઊભી થાય છે. ફિઝિક્સમાં તમે ભણી ગયેલા છો કે સાધિત અથવા તો ઉપજાવેલ અથવા તો ડિરેવ્ડ રાશિ. તો ડિરેવ્ડ રાશિઓ કઈ રીતે મેળવવામાં આવે? તો મૂળભૂત રાશિ પરથી મેળવવામાં આવતી રાશિને સાધિત રાશિ કહેવાય. એટલે કે મૂળભૂત રાશિના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી જે ક્રિયા કરીને પછી જે નવી રાશિ મળે એને સાધિત રાશિ કહેવાય. નીચે કોષ્ટકમાં આપણે જે ભણી ગયેલા છે રાશિઓ મેં દર્શાવી છે. અને સાધિત રાશિ અથવા ઉપજાવેલા એકમો એટલે કયા? તો જે સાધિત રાશિ આપણે મેળવી એના એકમોને સાધિત એકમો કહેવાય. તો અહીંયા મેં સાધિત રાશિ લખી છે અને અહીંયા એના સાધિત એકમો લખેલા છે. તો પહેલી મેં લખી છે ક્ષેત્રફળ. તમે આ જે મેં લખી છે તમે ફિઝિક્સમાં પણ ભણી ગયા છો અને આપણે નીચલા ધોરણમાં પણ ભણી ગયા છો, એટલે પુનરાવર્તન સ્વરૂપે મેં લખી લે, આનાથી વધારે પણ હોઈ શકે. તો ક્ષેત્રફળની સંજ્ઞા છે એ તમે જાણો છો, એરિયા, એનું સૂત્ર થાય L વર્ગ. જો બંને બાજુ સરખી હોય તો, ચોરસ હોય તો મતલબ ચોરસ ના હોય તો LB, લંબચોરસ હોય તો LB. એનો એકમ થાય મીટરનો સ્ક્વેર, અથવા તો એને ચોરસ મીટર પણ લખાય અને સંજ્ઞામાં m સ્ક્વેર દર્શાવાય. ઘનફળ એટલે વોલ્યુમ એટલે કદ, એની અંદર L ઘન, ત્રણેય બાજુઓ સરખી હોય તો, ના હોય તો LBH. ટૂંકમાં ત્રણેય લંબાઈનો ઘન કરવો એટલે મીટરનો ઘન થાય અથવા ઘન મીટર લખાય, જેને m ઘન વડે દર્શાવાય. પછી ઘનતા એટલે ડેન્સિટી, ઘનતા એટલે દળ ભાગ્યા કદ. એ પણ તમે 5, 6, 7મા ધોરણથી ભણો છો. દળની સંજ્ઞા m, કદની સંજ્ઞા v, દળનો એકમ કિલોગ્રામ અને કદનો એકમ મીટરનો ઘન. તો આ સાધિત એકમ થયો. આ બધા સાધિત એકમો થયા. કિલોગ્રામને આપણે કેજી દર્શાવાય, છેદમાં મીટરનો ઘન છે, અંશમાં લખો તો m-3. અહીંયા ખાસ સ્પેસ જવા દેવી. આપણે અગાઉના નિયમની વાત કરી છે, સ્પેસ છોડવાની. પછી બળની વાત કરીએ તો બળ F, એટલે બળ F બરાબર માં. તમે 9મા ધોરણમાં બધું ભણી ગયા છો, યાદ રાખવાની ટેકનિક પણ ભણ્યા છો કે F બરાબર ફાધર બરાબર માં, F બરાબર m. તો દળ ગુણ્યા પ્રવેગ. તો દળનો એકમ છે કિલોગ્રામ, પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, એટલે આખો એકમ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. વૈજ્ઞાનિક નામ ઉપરથી ન્યૂટન કહેવાય. ન્યૂટનને કેપિટલ N વડે લખાય અથવા તો કેજી સ્પેસ m સ્પેસ s-2. ત્યાર પછી વેગમાન પણ તમે ભણી ગયેલા છો કે વેગમાનમાં દળ અને વેગનો ગુણાકાર થાય. એટલે કે બે ચીજ વસ્તુ અથડાય તો જે ચીજ વસ્તુનું દળ વધારે હોય એનું વેગમાન વધારે હોય, અથવા તો જે ચીજ વસ્તુનો વેગ વધારે હોય એનું વેગમાન પણ વધારે હોય. તમે હાથ વડે બંદૂકની ગોળી તમે બોર્ડ ઉપર મારો અથવા તો બંદૂકમાં ભરીને ગોળી મારો, તો બંદૂકમાં ભરીને ગોળી મારીએ તો તે આરપાર ઘૂસી જશે, કારણ કે એનું વેગમાન વધારે છે. એ જ રીતે ટ્રક અને સ્કૂટર અથડાય તો સ્કૂટર ફેંકાઈ જશે, ભલે બંનેનો વેગ સરખો છે પણ ટ્રકનું દળ ઘણું બધું વધારે છે, એનું વેગમાન વધારે હોય. આવું તમે ધોરણ 9માં ભણ્યા છો. P બરાબર mv, એટલે એનો m એટલે કિલોગ્રામ, v એટલે વેગ મીટર પ્રતિ સેકન્ડ, એટલે kg/s-1 એનો સાધિત એકમ થઈ ગયો. ત્યાર પછી કાર્ય પણ તમે ભણી ગયેલા છો. વર્ક કાર્ય હોય, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, એનું એક જ સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર, અથવા તો w બરાબર fd. w બરાબર fd, f એટલે ન્યૂટન, d એટલે સ્થાનાંતર એટલે મીટર, અથવા તો એનો વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમ જૂલ. જૂલને જે લખો nm લખો. આને આપણે કન્વર્ટ પણ કરી શકો. તમે ફિઝિક્સમાં બધું તમારે આવે છે કન્વર્ટ કરવાનું, કે ન્યૂટન એટલે ન્યૂટનની એકમ છે આપણે જાણીએ kg/s-2, અને એના છેદ એના ગુણાકારમાં ફરી મીટર મુકાય એટલે મીટરનો સ્ક્વેર થઈ જાય. એ જ રીતે દબાણ. તો દબાણની વ્યાખ્યા પણ તમને ખબર છે કે એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતા બળને દબાણ કહેવાય. આ એકમ ક્ષેત્રફળ જેના લંબ રૂપે લાગતું બળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ એટલે F, નીચે A. P બરાબર FA, તો ફાધર FA છેદમાં A આવશે. તો એનો એકમ છે વૈજ્ઞાનિક નામ ઉપરથી પાસ્કલ, અથવા F નો એકમ ન્યૂટન, A નો એકમ મીટર સ્ક્વેર, એટલે PA લખાય અથવા nm-2 લખાય. n ની જગ્યાએ પાછી કિંમત મૂકીએ તો n ની જગ્યાએ kg/s-2 ભાગ્યા m-2 મૂકીએ
એટલે ઉપર m છે, નીચે m -2 છે, એટલે છેદમાં m વધે એટલે m ની -1 ઘાત થાય. લાગતી પણ એકમ લખાય. છેલ્લે આપણે લખ્યો છે બળનો આઘાત ઇમ્પલ્સ. આ પણ તમે ભણી ગયેલા છો કે બળ ગુણ્યા સમય, એટલે કે બળનો આઘાત તમને બળ કેટલા સમય માટે લાગે છે એનું ગુણાકાર કરો એટલે બળનો આઘાત ખબર પડે. I બરાબર 30 એટલે ft, f એટલે ન્યૂટન, p એટલે સેકન્ડ, ન્યૂટન એટલે n અને સેકન્ડ એટલે s, અથવા ન્યૂટન ની કિંમત મૂકીએ kgm s -2 તો kgm s -1 થઈ જાય, કારણ કે સેકન્ડ ગુણાકારમાં છે તો s -2 છે એટલે s -1 વધે. ખાસ ધ્યાન રાખો, આના એકમો પાછા કેવા આયા? સરખા આવ્યા. એટલે બળનો આઘાત અને વેગમાન બેના એકમો સરખા છે. ફિઝિક્સમાં બધા પ્રશ્નો પૂછાય, કેમિસ્ટ્રીમાં બહુ ખાસ જરૂર નથી. કેમિસ્ટ્રીમાં જે જરૂર છે એ આપણે હવે બુક પ્રમાણે ચર્ચા કરીએ. તમને આ કમ્પ્લીટ સમજાઈ ગયું છે અને લખી રાખજો. આ બેઝિક વસ્તુ છે, તમને આવડવી જરૂર છે. ભલે તમે કેમિસ્ટ્રી ભણતા હોય, ફિઝિક્સ ભણતા હોય, પણ તમે 9મા 10મા બધું શીખેલા છો એટલે તમને આવડતું હોવું જોઈએ. આ એકમોની સિસ્ટમ પણ ખાસ સમજી લેવાની. હવે આપણે બુક પ્રમાણે જઈએ આગળ. હવે બુકમાં એક નવો મુદ્દો તમને આપ્યો છે, દળ અને વજન. આપણે મોટે ભાગે દળ અને વજનને સરખું જ બોલીએ છીએ. આપણે કોઈને પૂછીએ એટલે તારું વજન કેટલું, એટલે કે છે 80 કિલો. પાછળ કિલો બોલીએ છીએ અને આગળ વજન બોલીએ છીએ, ખોટું છે. દળ એટલે શું? તો પદાર્થના દ્રવ્યના જથ્થાને દળ કહે છે. પદાર્થનું દળ બધી જગ્યાએ એક સમાન હોય એટલે આપણે બધા ગ્રહો લખીએ. ગ્રહો, ઉપગ્રહો ઉપર દળ સમાન રહે છે. દળનો SI એકમ તમે જાણો છો, એ એકમ છે કિલોગ્રામ. કિલોગ્રામમાં પાછો લખાય અને સ્મોલમાં લખાય kg. એમાં પાછો k તો શું છે? પૂર્વક છે, એટલે અપવાદ છે કે આ મૂળભૂત એકમને પૂર્વક સાથે લેવામાં આવે છે. એટલે ટૂંકમાં દળની સંજ્ઞા આપણે m છે, દળની સંજ્ઞા m છે. અને પદાર્થનું દળ માપવા કોનો ઉપયોગ થાય? ભૌતિક તુલા અથવા તો વૈશ્લેષિક તુલા. આપણે કેમિસ્ટ્રીમાં વૈશ્લેષિક તુલા એટલે કે એનાલિટિકલ લખતો નથી, એનાલિટિકલ તુલાનો ઉપયોગ થાય છે. જેને આપણે કહેવું હોય તો વૈજ્ઞાનિક તુલા પણ કહેવાય. વૈજ્ઞાનિક તુલા, એના દ્વારા દળ માપી શકાય છે. અને હવે ડિજિટલ આવી ગયું, ડિજિટલ તુલાનો ઉપયોગ થાય છે. એટલે દળ માપવા માટે ભૌતિક તુલા કેમ હોય? કારણ કે દળમાં માની લે કે બે બાજુ ત્રાજવા છે, ત્રાજવાના એક બાજુ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલું જ ગુરુત્વાકર્ષણ બળ ત્રાજવાના બીજા ભાગે લાગે છે. એટલે બંને કેવા રહે છે? સમતોલન અવસ્થામાં રહે છે. અને એક બાજુ તમે 1 કિલોગ્રામનો બાટ મૂકો તો બીજી બાજુ 1 કિલોગ્રામનો બાટ આમ નમી જાય, એટલે બાજુમાં જે દળ મૂકો બંને લેવલ થાય, એટલે મૂકેલી વસ્તુનું દળ 1 કિલો થઈ જાય. ટૂંકમાં એટલા માટે તુલાનો ઉપયોગ થાય. પણ વજન શું છે? તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. ફિઝિક્સ ભણતા હોય એવું લાગે. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય? વજન. વજન મતલબ વેઇટ, દળ મતલબ માસ, એટલે m. વજનની સંખ્યા, વજનનું સૂત્ર આવે વજન બરાબર દળ ગુણ્યા પ્રવેગ. અહીંયા પ્રવેગ કયું લેવાનું છે? ગુરુત્વ પ્રવેગ. એટલે સૂત્ર બને વેગ w બરાબર માજી, એટલે mg. 9મા ધોરણમાં આવું સૂત્ર યાદ રાખવા, w બરાબર માજી. એ સૂત્ર પેલા f બરાબર માના સિક બરાબર જ છે. f ની જગ્યાએ બળની જગ્યાએ આપણે વેઇટ લીધું, એમ ના એમ રહ્યું, અને પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ લીધો, એટલે બંને સૂત્રો સિમિલર છે. એટલે પદાર્થનું વજન દરેક ગ્રહો પર કેવું હોય? ગ્રહો પર ભિન્ન હોય. ઇવન કોના ઉપર આધાર રાખે? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ દરેક ગ્રહો પર કેવો હોય? ગુરુત્વ પ્રવેગ અલગ અલગ હોય, જુદો હોય. તેથી વજન પણ કેવું હોય? જુદું હોય. આપણે ચંદ્ર પર જાણીએ છીએ કે ચંદ્ર પર પૃથ્વી કરતા
ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેવું છે? છઠ્ઠા ભાગનું છે. તો છઠ્ઠા ભાગનું હોય તો શું થાય? આપણું વજન ત્યાં કેવું લાગે? આપણને હલકું અનુભવાય, છઠ્ઠા ભાગનું અનુભવાય. આ બધું તમે ફિઝિક્સમાં ભણો છો કે g નું મૂલ્ય જેમ જેમ ઊંચે જઈએ, સપાટીથી ઊંચે જઈએ તેમ શું થાય? ઘટે. એટલે કે તમારું પૃથ્વી પરનું જે વજન છે એ સપાટી પર હોય તમને વધુ લાગે, જેમ ઊંચે જઈએ એનામાં થોડોક ઘટાડો થાય. બધું તમે ટૂંકમાં ફિઝિક્સમાં ભણી ગયેલા છો, હાલ આપણે બહુ ચર્ચા નહીં કરીએ. હાલ આપણે એટલું યાદ રાખીશું કે દળ અને વજન બંને જુદા છે. વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે. કાંટાથી વજન મપાય. વજનનો એકમ સૂત્ર પ્રમાણે તમે સમજી ગયા છો કે ન્યૂટન કહેવાય, અથવા તો m એટલે કેજી, ગુરુત્વ પ્રવેગ એટલે ms - 2 છે. તો આ દળ અને વજન બંને વચ્ચેનો ભેદ તમે સમજી લેજો. હવે આપણે આગળ બુક પ્રમાણે જઈએ તો કદની વાત છે, તો કદની વાત કરીએ. જો વિદ્યાર્થીઓ, વોલ્યુમ એટલે કદ. રસાયણ વિજ્ઞાનમાં કદનું બહુ મહત્વ છે. કદ એટલે ઘનફળ અને ગુંજાશ પણ બોલાય. તો કદ એટલે ઘનફળ, એનું સૂત્ર ઘન LDH સૂત્ર વપરાય. એટલે માટે એનો SI એકમ થાય મીટરનો ઘન અથવા તો ઘન મીટર કહેવાય. અન્ય નાના એકમો લેવા હોય તો સેન્ટીમીટરનો ઘન, મિલીમીટરનો ઘન, dm નો ઘન એટલે કે ડેસીમીટરનો ઘન. પણ રસાયણ વિજ્ઞાનમાં તમારે કદની વાત છે એટલે કદ શામાં હોય છે? મોટે ભાગે દ્રાવણ હોય તો લીટર કે મિલીલીટરમાં હોય છે. અને જ્યારે ગાણિથી તમે ગણતરી કરો તો એના એકમો કેવા હોય છે? ઘનમાં હોય છે. મીટર ઘન હોય, સેન્ટીમીટર ઘન હોય, મિલીમીટર ઘન હોય કે ડેસીમીટર ઘન હોય. તો તમારે પ્રશ્ન એ થાય કે આ બેની સરખામણી કરતા તમને આવડતું હોવું જોઈએ. બહુ જ અગત્યનો ટોપિક છે અને બધા વિદ્યાર્થીઓમાં લોચા મારતા હોય છે, ઘણાને તકલીફ પડતી હોય છે. તો આજે એ તકલીફ આપણે દૂર કરી દઈએ, બહુ જ સિમ્પલ પદ્ધતિથી સમજી લઈએ. અગાઉ પણ મેં થોડી ઘણી વાત કરી છે, આજે થોડી વધારે ડિટેલમાં વાત કરી દઈએ. તો સ્ટાર્ટિંગ આપણે કરીએ. તમે જાણો છો કે 1 લીટર એટલે કે 1 L બરાબર 1000 ml થાય કે નહીં? 1 લીટર બરાબર 1000 ml થાય. હવે આપણે ml બરાબર એને ઘનમાં લખવું હોય તો ઘનમાં જ્યારે લખવાની વાત આવે ત્યારે સૌથી પહેલું તમારે શું યાદ રાખવાનું કે 1000 લીટર બરાબર 1 મીટરનો ઘન થાય કે નહીં મિત્રો? આપણે ગઈ વખતે વાત કરી હતી કે 1 મીટર લાંબુ, 1 મીટર પહોળું ને 1 મીટર ઊંચું ટાંકું બનાવીએ તો એમાં કેટલા લીટર પાણી આવે? 1000 લીટર પાણી આવે. તો આ સરખામણી, પ્રાથમિક સરખામણી કોની? કદ, દ્રાવણની કદની અને આ રીતે ગાણિતીય ઘનમાં સરખામણી છે. હવે આમાંથી આગળ વધીએ કે 1 મીટરનો ઘન એટલે 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર થાય કે નહીં? હવે 1 મીટર એટલે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 100 સેન્ટીમીટર અથવા તો 10 ની 2 ઘાત લખીએ તો પણ ચાલે. 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર. 1 મીટરના સેન્ટીમીટર કેટલા? 100 સેન્ટીમીટર. તમે જાણો છો, પ્રાથમિક ધોરણમાંથી એનો ઉપયોગ કરતા આવ્યા છો. એટલે અહીંયા 10 મીંડા કેટલા થયા? 6 થયા. 10 ની 6 ઘાત સેન્ટીમીટરનો શું થાય? ઘન. 1, 2 ને 3 સેન્ટીમીટરનો ગુણાકાર એટલે સેન્ટીમીટરનો ઘન થાય. તો અહીંયા તમને એક નવો સંબંધ મળ્યો કે 1000 લીટર બરાબર 10 ની 6 ઘાત સેન્ટીમીટરનો ક્યુબ થાય. આ આપણો લાલ બોર્ડમાં જે બોક્સમાં બનાવું છે મેન એકમ છે, એના ઉપરથી આ તારવેલો એકમ છે. હવે આમાં આપણે ગાણિતિક ક્રિયા કરીએ કે બંને બાજુ 1000 વડે ભાગતા, 1000 વડે ભાગીએ એટલે અહીંયા 1 લીટર વધે અને એ કેટલી થઈ જાય? 10 ની 3 ઘાત સેન્ટીમીટરનો ઘન થઈ જાય. એટલે અહીંયા પાછું આપણે એક બીજું સ્ટેપ મળ્યું કે 1 લીટર લેવું હોય તો 10 ની 3 ઘાત સેન્ટીમીટર થાય. એટલે 1 લીટર બરાબર સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10 ની 3 ઘાત થાય.
હજુ એમાં આગળ વધીએ કે 10³ સેન્ટીમીટર છે, અથવા તો આપણે આ રીતે પણ જઈએ 1 લીટર એટલે કેટલા ml થાય? 1000 ml થાય. તો અહીંયા 10³ સેન્ટીમીટર નો ક્યુબ છે. ફરી આપણે 1000 વડે ભાગીએ, 1000 વડે ભાગતા તો અહીંયા 1 ml બરાબર 1 સેન્ટીમીટર નો ક્યુબ થાય. એક આ બીજા રેડ અક્ષરમાં કરું છું કે આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ અને જરૂરી સરખામણી છે કે 1 ml બરાબર 1 સેમી નો ઘન થાય. બરાબર 1 ml એટલે 1 સેમી નો ઘન, 1 લીટરે 10³ સેન્ટીમીટર નો ક્યુબ, 1000 લીટરે 10⁶ સેન્ટીમીટર અને 1000 લીટર એટલે 1 મીટર નો ઘન થાય. તો હવે આનો ઉપયોગ અહીંયા આપણે કરી શકીએ કે 1000 ml છે તો 1000 ml ની જગ્યાએ આપણે સેન્ટીમીટર ક્યુબ લખી શકીએ, કારણ આયો સંબંધ 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થાય. હવે 1000 સેન્ટીમીટર ક્યુબ આવ્યો 1 લીટર બરાબર, તો 1000 સેન્ટીમીટર ને આપણે આ રીતે લખી શકીએ 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. હવે 10 સેન્ટીમીટર એટલે તમે જાણો છો કે કેટલા થાય? 10 સેન્ટીમીટર એટલે કોઠા ઉપરથી આપણે ગણતરી કરવી હોય તો 10 સેન્ટીમીટર બરાબર શું થાય? 1 ડેકામીટર થાય, 1 ડીએમ થાય. 10 સેન્ટીમીટર એટલે 1 ડીએમ થાય. અહીંયા પણ 1 ડીએમ અને અહીંયા પણ 1 ડીએમ થાય. 10 સેન્ટીમીટર બરાબર 1 ડીએમ કઈ રીતે થાય? તો તમે સરખામણી કરી દો. 10 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા ડીએમ મીટર, તો ગણતરી 10 સેન્ટીમીટર ના નીચે ડીએમ મીટર મૂકી દઈએ તો 10 ગુણ્યા, હવે સીએમ એટલે સેન્ટી એટલે ડીસી સેન્ટી -2 મીટર અને અહીંયા ડીએમ એટલે 10⁻1 મીટર ડીસી એટલે અહીંયા. હવે આના છેદુડાની ગણતરી કરી દો એટલે જવાબ તમને મળી જાય. 10⁻1 ઉપર જાય એટલે 1 ઘાત થઈ જાય, 10⁻2 એટલે જતી રહે એટલે 1 જવાબ આવે. 10 સેમી ભાગ્યા ડીએમ બરાબર 1 જવાબ આવ્યો, તો 10 સેન્ટીમીટર બરાબર 1 ડીએમ થાય. આ ગણતરી તમને ટૂંકમાં મેં સમજાવી દીધી, આપણે અગાઉ જોઈએ એટલે 10 સેન્ટીમીટર એટલે 1 ડીએમ થાય. તો અહીંયા જવાબ આપણે મળ્યો 1 લીટર બરાબર 1 ડીએમ ગુણ્યા 1 ડીએમ એટલે 1 ડીએમ નો ઘન થાય. આ બહુ જ અગત્યનો યાદ રાખવા જેવો એકમ છે. 1 લીટર બરાબર 1 ડીએમ નો ઘન થાય. કોઈ વખતે પરીક્ષામાં તમને લીટરની જગ્યાએ ડીએમ ઘનનું પણ તમને કિંમત લખી હોઈ શકે. એટલે આ બરોબર વિદ્યાર્થીએ દરેકે ખાસ તૈયાર કરી દેવાનું કે 1 લીટર બરાબર 1 ડીએમ નો ઘન થાય. મેં તમને ગણતરી સાથે સમજાવી દીધી. બરાબર, એટલે આપણે આ એકમ 1 લીટર વાળો છે, મીડિયમ એકમ છે. પછી 1000 લીટર વાળો છે એ આ મોટો એકમ છે, આ મોટો એકમ છે. આ આપણો મીડિયમ એકમ છે ડીએમ ઘન વાળો, અને આ એકમ આપણો નાનો એકમ છે. એટલે 3 એકમ આપણે મગજમાં ક્લિયર રાખવાના. બરાબર, યાદ રહી જશે. બરોબર, મગજમાં કન્ફ્યુઝન ક્યાંય ઊભું કરતા નહીં. મગજમાં આખો ડેમો ફિટ રાખજો કે કઈ રીતે મારે એકમો યાદ રાખવાના છે. સૌથી પહેલા પાયાનો એકમ તો 1 લીટર એટલે કેટલા ml થાય? 1000 ml થાય. અને 1 ml એટલે 1 સેન્ટીમીટર ઘન થાય. પહેલું આ યાદ રાખવાનું, 1 ml એટલે 1 સેન્ટીમીટર નો ઘન. બરાબર, 1 સેન્ટીમીટર નો ઘન પછી 10 ડિવાઈડ કરીએ એટલે ડીએમ ઘન થઈ જાય. એટલે 1 લીટર બરાબર 1 ડીએમ ઘન થાય. એટલે આ બંને યાદ રહી જાય એવા એકમો જ છે કે 1 લીટર છે તો ડીએમ છે અને ml છે તો સીએમ છે. 1 લીટર એટલે 1 ડીએમ ઘન અને 1 ml તો 1 સેન્ટીમીટર ઘન. અને આ બીજો ગણિતની અંદર મોટો એકમ છે કે 1000 લીટર ભેગા કરીએ તો 1 મીટરનો ઘન થઈ જાય. અને 1 મીટરનો ઘન છે તો સેન્ટીમીટર ઘનમાં કન્વર્ટ કરવા હોય તો કેટલા થઈ જાય? 10⁶. પણ 1000 છે તો એને પણ આગળ કન્વર્ટ કરીએ તો 1 લીટર બરાબર 10⁻³ સેન્ટીમીટર ઘન થાય. 1 લીટર બરાબર 10⁻³ એટલે આના ઉપરથી આપણે આવું પણ યાદ રાખી શકીએ કે 1 ડીએમ નો ઘન બરાબર 10⁻³ સીએમ નો ઘન થાય. એટલે જે આપણે અહીંયા કન્વર્ટ કરેલું જ છે, સમજાયેલું છે.
બરાબર. તો ક્લિયર કમ્પ્લીટ મગજમાં સેટ થઈ જશે અને મગજમાં સેટ કરી દેજો એટલે આગળ જતા તમને ગણતરીમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. જો ઘનતા ડેન્સિટી ઘણા પુસ્તકોમાં ડી સંજ્ઞા લખી હોય છે, કોઈ વખતે કેપિટલ ડી પણ લખે છે અને રો જેવી સંજ્ઞા પણ ફિઝિક્સમાં વાપરે છે. સંજ્ઞા ફિઝિક્સમાં ઘણી વખત વપરાય છે. હવે ઘનતાનું સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આના ઉપરથી વ્યાખ્યા આપવી હોય તો જે છેદમાં હોય એના માટે એકમ બોલાય, એટલે કે એકમ કદમાં રહેલા પદાર્થના દળને ઘનતા કહે છે. કોઈ વખતે દળ શબ્દ ના બોલાય તો દ્રવ્યનો જથ્થો પણ બોલાય છે. એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે. એ રીતે પણ એની વ્યાખ્યા બોલવામાં આવે છે. ઘનતાનો એકમ આપણે અગાઉ ભણી ગયા કે ઘનતાનો એકમ કયો થાય? દળનો એકમ કિલોગ્રામ. કિલોગ્રામમાં કે સ્મોલ લખવાનો, કેજી. આમ તો કેપિટલ કે લખો તો બી ચાલે, આપણે અગાઉ એનો પૂર્વક ભણી ગયા છો. પૂર્વકની અંદર પણ સ્મોલ કે જ આપે છે, એટલે કેજી એટલે સ્મોલ કેજી કરવાનો. કેજી અને સ્પેસ જવા દઈને કદ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે મીટર -3 બરાબર. કદનો એકમ આપણે જાણીએ છીએ કે કદનો એકમ શું હોય આની પહેલા જ આપણે ચર્ચા કરી. એટલે ઘનતાનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન, કિગ્રા પ્રતિ મીટરનો ઘન થાય. પણ રસાયણ વિજ્ઞાનમાં ઘનતાનો એકમ નાના મોટા એકમ પણ વપરાય છે. એટલે ઘનતાનો એકમ નાનો એકમ કિલોગ્રામના બદલે ગ્રામ અને સેન્ટીમીટર -3 વપરાય છે. આ બંને એકમોની આમ મૂલ્ય સરખું થાય. કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન અને ગ્રામ સેન્ટીમીટરનો ઘન મૂકીએ તો બંનેના મૂલ્યો સરખા. કઈ રીતે? તો ગુણોત્તર જે કેજી અપોન મીટરનો ઘન લઈએ 1000 ગ્રામમાં. હવે મીટર ઘનને આપણે સેન્ટીમીટર ઘનમાં કન્વર્ટ કરવો હોય તો મીટર ઘન એટલે 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર થાય. એટલે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર એટલે 2 2 4 2 6 મીંડા આવે અને પાછળ સેન્ટીમીટરનું ઘન લખાય. એટલે અહીંથી આપણે 3 મીંડા જતા રહેશે. એટલે શું બની જાય? 10⁻³ ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. કોના બરાબર? 1 કેજી m-3 બરાબર 10⁻³ gcm-3 થાય. એટલે આ એક કોઈ વખતે એકમની સરખામણીમાં મગજમાં રાખજો કે આ બંને એકમોની સરખામણી આવી રીતે થઈ જાય. બંને સરખા નથી. પુસ્તકમાં પણ તમને પુસ્તકમાં આનો ઉલ્લેખ નથી આપે. પુસ્તકમાં તો ફક્ત વાત જ કરી છે કે ઘનતાને gcm-3 દર્શાવે છે. એટલે ગ્રામમાં અને કદ સેન્ટીમીટર ઘનમાં આપેલું હોય છે. પણ બેની સરખામણી કરવી હોય તો આના કરતાં ગ્રામ સેન્ટીમીટર પ્રતિ ક્યુબ એ 1000માં ભાગનો થાય. તો હવે ઘનતાનો ખ્યાલ તમને આવી ગયો. હવે એના પછી તાપમાનની વાત કરીએ તો તાપમાન બહુ જ અગત્યનું છે તમારા માટે, કારણ કે તાપમાન એ ઘણી બધી રીતે પૂછાતો હોય છે પરીક્ષામાં. બહુ અગત્યનો મુદ્દો છે તાપમાન. તાપમાન એટલે ટેમ્પરેચર સંજ્ઞા ટી. તાપમાન દર્શાવવા માટેના 3 એકમો છે. એક છે ફેરનહીટ, બીજો છે સેલ્સિયસ અને ત્રીજો છે કેલ્વિન. તમે સેલ્સિયસ જાણો છો. ફેરનહીટને બોલાય છે અંશ ફેરનહીટ, અંશ ફેરનહીટ, અને સેલ્સિયસને અંશ સેલ્સિયસ બોલાય છે. અને કેલ્વિનમાં અંશ બોલાતો નથી, ખાસ ધ્યાન રાખજો. ફક્ત કેલ્વિન જ બોલાય છે. એની સંજ્ઞા છે કે. એના ઉપર આગળ અંશ મૂકવામાં આવતો, એટલે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો
કે ફેરનહીટ, સેલ્સિયસ અને કેલ્વિન 3 પ્રકારના એકમો છે. એમાં કેલ્વિન, હવે તમારા રસાયણ વિજ્ઞાનમાં કેલ્વિન એકમ સ્વીકારે છે, એટલે બધા મોટાભાગના ટેમ્પરેચર તમારે કેલ્વિનમાં આવે છે. પણ તમારે એકબીજામાં રૂપાંતર શીખવું પડે. ફેરનહીટ મોટે ભાગે ક્યાં વપરાય કે તમે ડૉક્ટરના ત્યાં ગયા હો તો ડૉક્ટર તમારા શરીરનું તાપમાન માપે, અને શરીરનું તાપમાન માપે અને પછી જોઈને કે ઓહો તમને તો 101 ડિગ્રી તાપ છે. હવે 101 ડિગ્રી બોલે છે તો આપણે શું સમજવું? 101 સેલ્સિયસ સમજવું? 101 સેલ્સિયસ હોય તો તમે મરી જાઓ, પાણી ઉકળી જાય, તમે ઉકળી જાઓ. એટલે ત્યાં શું બોલાય? 101 ફેરનહીટ બોલાય, અંશ ફેરનહીટ. આપણા શરીરનું તાપમાન ફેરનહીટમાં કેટલું છે? 98.6 અંશ ફેરનહીટ છે. આના કરતાં ટેમ્પરેચર ઊંચું હોય એટલે તમને તાવ છે એમ સાબિત થાય. COVID-19માં પણ આપણે ગમે ત્યાં મોલમાં જઈએ કે કદાચ સ્કૂલમાં તમે આવતા હોય કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ જ્યાં પબ્લિક વધારે ભેગી થવાની હોય, પબ્લિકની અવર જવર હોય, ત્યાં શું કરે? તમને પેલા ગન મીટરથી આમ તાકે અને આમ નજીક રાખે એટલે એમાં તમારા શરીરનું તાપમાન લખાઈ જાય. એ જો 98.6 થી વધારે આવે તો તમને તાવ છે એવું સાબિત થાય તો પછી તમને એન્ટ્રી આપવામાં આવતી નથી. કદાચ તમને COVID-19ના લક્ષણો હોઈ શકે. એટલે આ શરીરનું તાપમાન શેમાં માપવામાં આવે છે? ફેરનહીટમાં માપવામાં આવે છે. સેલ્સિયસ માપક્રમ તમે બધા મોટે ભાગે આનો જ ઉપયોગ કરો છો, એટલે આની સાથે તમે ટેવાયેલા છો. અને કેલ્વિનમાં હવે તમારે ટેવાવાનું છે. હવે પ્રશ્ન આપણે એ થાય કે કઈ રીતે થર્મોમીટર બનતા હશે અને કઈ રીતે આની નોંધ થતી હશે. તો આપણે એક સરસ ઉદાહરણ દ્વારા સમજી લઈએ કે કઈ રીતે આ લોકોએ તાપમાનો નક્કી કર્યા છે, થર્મોમીટર બનાવ્યા છે. તો આપણે સૌથી પહેલું એક થર્મોમીટરની કલ્પના કરીએ. એમની કલ્પનાનો વિષય છે કે માની લે કે એક થર્મોમીટર છે અને એક કાચની એક સાંકડી નળી છે. કાચની નળીનો નીચેનો ભાગ થોડો વધારે સાંકડો રાખવામાં આવે છે અને એની અંદર શું ભરવામાં આવે છે? પારો ભરવામાં આવે છે. કેમ પારો? પહેલા તો આલ્કોહોલ બી ભરાતો હતો. આલ્કોહોલ અને પારો એ બંને કેવી છે? કેવા પદાર્થો છે કે જે ઉષ્મા પ્રત્યે સંવેદનશીલ છે. એટલે ગરમી આપીએ એટલે એમાં શું થાય? પ્રસરણ થાય, પારો Hg. અને પ્રસરણ થાય એટલે એનું કદ વધે. કદ વધે એટલે અહીંયા એક સાંકડી નળી હોય, પાતળી. એ નળીની અંદર આ પારો ઉપરની તરફ ચડવાની શરૂઆત કરે છે. હવે આપણે એ માપ લખવા તો કેવી રીતે માપ લખાય? તો વૈજ્ઞાનિકોએ શું નક્કી કર્યું કે પહેલું તો જાણીતા બે પદાર્થો લીધા અને બે નિશાની કરી. એકને ઉપલું નિયત બિંદુ કીધું અને નીચે અને નીચલું નિયત બિંદુ કીધું. ઉપલું નિયત બિંદુ એ શું બતાવે છે? તો એને કીધું પાણીનું ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ. અને અહીં નીચે શું કીધું? બરફનું ગલન બિંદુ, ઠાર બિંદુ અથવા ગલન બિંદુ. એટલે એમને આ થર્મોમીટરને લઈ જઈને સમા કર્યું. એક બીકર ભરીને બીકરના બરફમાં ખોસી દીધું. એટલે બીકરના બરફમાં ખોસી દીધું એટલે પારો જે ઉપર ચડે તો નીચે ઉતરીને આટલે સ્થિર થયો, એક્ઝેક્ટ. અને જેટલે સ્થિર થયો એટલે એમને શું લખી દીધું? 0. અને આપણે માની લઈએ કે આ સેલ્સિયસ, અંશ સેલ્સિયસ થર્મોમીટર છે, તેને 0 લખી દીધું. એટલે અહીં હું લખી દઉં છું, આ સાઈડમાં લખું છું કે જે 0 અંશ સેલ્સિયસ છે અને અહીંયા કેટલું છે? 100 અંશ સેલ્સિયસ થાય. એટલે પછી થર્મોમીટરને ઉપાડીને એમને શું કર્યું? ઉકળતા પાણીમાં મૂક્યું. એટલે ઉકળતા પાણીનું ઉત્કલન બિંદુ આપણે જાણીએ કે 100 ડિગ્રી હોય. એટલે પારો સરસરાટ ચડતો ચડતો આટલો સ્થિર થયો, એક્ઝેક્ટ. જેટલો સ્થિર થયો એને ઉપલું નિયત બિંદુ કીધું અને ત્યાં પછી કેટલું લખી દીધું? એમને 100 લખી દીધું. હવે તમને બે ડિસ્ટન્સ મળી ગયા. તો આ જે ડિસ્ટન્સ રહ્યું એને કેટલા કાપામાં કન્વર્ટ કર્યું? 100 કાપામાં કન્વર્ટ કર્યું. અને 100 કાપામાં કન્વર્ટ કરી એટલે તમને ટેમ્પરેચર મળી જાય. માનો કે અહીંયા હોય તો 50 હોય, અહીંયા બેની મિડલ છે 75 હોય, અહીંયા 25 હોય. એ પ્રમાણે આખું થર્મોમીટર તૈયાર થઈ ગયું. હવે આ જ થર્મોમીટરને જ્યારે ફેરનહીટમાં કન્વર્ટ કરવું હોય તો ફેરનહીટમાં નીચલું જે નિયત બિંદુ છે એ નીચલું નિયત બિંદુ 32 થી ચાલુ થાય છે, 32 અંશ ફેરનહીટ થાય. અને ઉપલું નિયત બિંદુ 212 અંશ ફેરનહીટ હોય. મતલબ કે આની વચ્ચે કેટલા કાપા હોય? 180 કાપા હોય.
બંને મીટરમાં બંને થર્મોમીટરમાં ધ્યાન રાખજો કે આમાં સેલ્સિયસમાં 100 કાપા વચ્ચે હોય અને આમાં 180 કાપા હોય. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે બરફનું ગલન બિંદુ સેલ્સિયસમાં કહેતો આટલું, ફેરનહીટમાં કહેતો આટલું. સેલ્સિયસમાં કહેતો આટલું, ફેરનહીટમાં કહેતો આટલું 212. હવે આ જ વસ્તુને મારે કેલ્વિનમાં લેવી હોય તો 273.15 કેલ્વિન થઈ જાય. નીચલું નિયત બિંદુ અને ઉપલું નિયત બિંદુ મારે લેવું હોય તો 100 + 373.15 કેલ્વિન. ટૂંકમાં કેલ્વિનમાં તો બહુ સિમ્પલ છે કે 100 કાપાનો જ ડિફરન્સ છે, એટલે આમાં બહુ વાંધો આવતો નથી. પણ ફેરનહીટમાં 180 કાપા છે, એટલે આના આધારે પછી શું કર્યું કે સૂત્ર બનાવવામાં આવ્યું. એ સૂત્ર કયું કે અંશ સેલ્સિયસને અંશ ફેરનહીટમાં ફેરવું. તો એનું સૂત્ર થાય અંશ ફેરનહીટ બરાબર અંશ સેલ્સિયસ આપ્યું હોય. હવે સેલ્સિયસ આપ્યું હોય તો શું કરવું પડે તમે સમજો કે 100 કાપા બરાબર ફેરનહીટના કેટલા કાપા 180, મતલબ કે આનો એક કાપો હોય તો આના કેટલા કાપા થાય 1.8 ગણા કાપા થાય. આના કરતા આના એક કાપા બરાબર આનો 1.8 કાપો થાય. એટલે સેલ્સિયસનું માપ આપ્યું હોય એને કેટલા વડે ગુણવું પડે? તમારે 1.8 વડે ગુણવું પડે. અને સ્ટાર્ટિંગ થી 0 થી થાય છે, અહીંથી કેટલા થાય છે 32 થી, એટલે આમાં 32 શું કરવા પડે પ્લસ. થઈ ગયું બહુ સિમ્પલ કે સેલ્સિયસનું માપ આપ્યું હોય એને આપણે 1.8 વડે ગુણી દેવાના અને એમાં 32 ઉમેરી દેવાના. હવે 1.8 એટલે તમને પુસ્તકમાં આવું આપ્યું છે 18/10 છેદ ઉડાડો એટલે એ 9 અને નીચે 5 આવે. એટલે આ જ વસ્તુને આ રીતે પણ લખાય 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32 અને અંશ ફેરનહીટ. તો આ આપણું સૂત્ર થઈ ગયું 9.5/c. તો આ સૂત્ર તમને યાદ ના રહેતું હોય તો આ ડાયાગ્રામ મગજમાં રાખો તો ક્લિયર થઈ જાય કે સેલ્સિયસમાં 0 હોય, ફેરનહીટમાં 32 હોય, પેલામાં 100 હોય, અહીંયા 212 હોય. આના 100 કાપા હોય, અહીંયા 180 કાપા હોય. એક કાપા કરતા પેલાનો 1.8 ગણું મૂલ્ય હોય એટલે 1.8 સેલ્સિયસ વત્તા 32. હવે તમે અહીંયા આની અંદર કિંમત મૂકો. માનો કે હું સેલ્સિયસની જગ્યાએ 0 મૂકું તો શું થાય? તો 0 + 32 તો જવાબ શું મળી જાય 32. ફેરનહીટ કેટલા 32. 0 સેલ્સિયસ ને ફેરનહીટમાં ફેરવો તો 32. તો અહીંયા 0 સેલ્સિયસ બરાબર 32. હવે માની લો કે આપ લખી દેજો સાઈડમાં વ્યવસ્થિત ગણતરી કરી. અહીંયા 0 ના બદલે 100 મૂકું તો 100 મૂકો તો શું થશે? 20 × 5 = 9 અહીંયા 180 + 32 એટલે કે જવાબ આવશે 212 ફેરનહીટ બરાબર. એટલે કે 100 સેલ્સિયસ આપ્યું હોય તેના ફેરનહીટ કેટલા થાય 212 બરાબર. એટલે આ એકબીજામાં કન્વર્ટ કરવાનું તમે સૂત્ર સમજી લેજો. કોઈ વખતે અવળું પણ પૂછાય. માનો કે ફેરનહીટની કિંમત આપી અને સેલ્સિયસમાં કન્વર્ટ કરી હોય તો ફેરનહીટની જગ્યાએ એની કિંમત મૂકી દેવાની. માનો કે હું એક માપ મૂકું છું કે -40 અંશ ફેરનહીટને અંશ સેલ્સિયસમાં ફેરવો. આવો દાખલો પૂછાય. -40 અંશ ફેરનહીટ ફેરવો તો અહીંયા ફેરનહીટની જગ્યાએ -40 મૂકી દેવાના અને અહીંયા તમે 9/5 છે તો સેલ્સિયસ એમને એમ રાખીએ અને અહીંયા +32 છે. હવે આમાં તમારે ગણતરી કરો તો 32 આ બાજુ આવે એટલે -40 - 32 બરાબર 9/5 અંશ સેલ્સિયસ. આગળ ગણતરી જવા દઈએ તો માઇનસ અહીંયા થશે 40 બરાબર 9/5 અંશ સેન્ટીગ્રેડ. તો -72 ના ગુણાકારમાં 5 અને છેદમાં જાય 9 અંશ સેલ્સિયસ. એટલે અહીંયા આવે 9 × 8 = 40 -40 બરાબર અંશ સેલ્સિયસ. તો બહુ જ આશ્ચર્યજનક અહીંયા રિઝલ્ટ મળે છે કે -40 અંશ ફેરનહીટ છે અને સેલ્સિયસમાં કન્વર્ટ કરીએ તો -40 અંશ સેલ્સિયસ જવાબ આવે છે. તો મતલબ કે આવું કોઈ તમને JEE નીટમાં પ્રશ્ન પૂછાઈ શકે કે એવું કયું ટેમ્પરેચર છે કે જેના ફેરનહીટ અને સેલ્સિયસ બંને સરખા છે? એવું કયું તાપમાન છે કે જેના ફેરનહીટ અને સેલ્સિયસ બંને સરખા છે? તો જો હવે થોડું ડિસ્ટર્બન્સ આવ્યું. હવે -40 અંશ ફેરનહીટને અંશ સેલ્સિયસમાં ફેરવો એવું પૂછે તો એનો જવાબ -40 અંશ સેલ્સિયસ આવે છે. એટલે એક માર્કનો તમારે પ્રશ્ન પૂછી શકે કે એવું કયું તાપમાન છે કે જેના અંશ સેલ્સિયસ અને ફેરનહીટ બંને સરખા હોય? તો એ કયું છે? -40 અંશ ફેરનહીટ. તમને કોઈ પણ રીતે દાખલો તમને પૂછી શકે. જો કે આના પરથી બીજું સૂત્ર રૂપાંતરણ બી તમને પૂછી શકે કે MCQ માં એવું આપ્યું હોય કે નીચેના પૈકી કયું સૂત્ર સાચું, અને એ સૂત્ર આવું પણ આપ્યું હોય. અહીંયા F હોય -32 લખ્યા હોય
નીચે 9 લખ્યા હોય અને ગુણાકારમાં 5 લખ્યા હોય અને આ બાજુ અંશ સેલ્સિયસ કર્યું હોય તો આ સૂત્ર સાચું પણ હોય ખોટું? અને 5 9 અંશ પણ લખ્યું હોય, F-32 લખ્યું હોય અને આ બાજુ સેલ્સિયસ લખ્યું હોય તો આ બંને સૂત્રો પણ સાચા છે. કોઈ વખત તમને એમસીક્યુમાં આવા સૂત્રો પૂછી શકે તો આના ઉપર કન્વર્ટ છે કે 32 ને એક બાદ લઈ ગયા એટલે માઇનસ થયા અને 9 ગુણાકારમાં છે એક બાદ લઈ ગયા ભાગાકારમાં ગયા અને 5 ભાગાકારમાં છે ગુણાકારમાં લઈ ગયા. તો આ રીતે પણ કન્વર્ઝેશન વાળા દાખલા તમને પૂછાઈ શકે. હવે છેલ્લો વિભાગ આપણે જોઈ લઈએ કે કેલ્વિનમાં શું થાય પોઝિશન, કે કેલ્વિન ની અંદર માપમાં કન્વર્ઝેશન કેવી રીતે થાય. તો તમને આવો પ્રશ્ન પૂછાય કે કેલ્વિન ને સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવો, સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવું. તો અંશ સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવાનું કે તો અંશ કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15 એક્ઝેક્ટ છે. 273 પણ તમે લઈ શકો. એટલે કે સેલ્સિયસ નું માપ જે આપ્યું એમાં 273.15 પ્લસ કરો એટલે કેલ્વિન નું માપ મળી જાય. માનો કે બરફનું ગલનબિંદુ તમારે શોધવું છે તો અહીંયા 0 મૂકો તો 273.15. પાણીનું ગલનબિંદુ લેવું છે તો અહીંયા 100 મૂકો તો 100 પ્લસ 273 લઈએ તો 373.15 કેલ્વિન. તો સેલ્સિયસ ને કેલ્વિનમાં કન્વર્ટ કરવા હોય તો 273.15 પ્લસ કરવાના અને કેલ્વિન ને સેલ્સિયસમાં ફેરવવા હોય તો 273.15 માઇનસ કરવાના. હવે આગળ આપણે ગણતરી લઈએ કે તમારે પુસ્તકમાં એક ખાસ નોંધ આપી છે કે સેલ્સિયસ અંશ સેલ્સિયસમાં ઋણ માપ હોય પરંતુ કેલ્વિનમાં ઋણ માપ ન હોય. બહુ ધ્યાન રાખજો કે કેલ્વિનમાં ઋણ માપ ન હોય. તો કેલ્વિનમાં ઋણ માપ કેમ ન હોય? તો સેલ્સિયસનું માપ કેટલું છે? 273.15. અહીંયા તમે કઈ કિંમત મૂકો? -273.15 મૂકો ત્યારે કેલ્વિનનો જવાબ શું આવે? 0 આવે. એટલે કે તમારે 0 કેલ્વિને પહોંચવા માટે -73.15 કે સેલ્સિયસ ટેમ્પરેચર પ્રાપ્ત કરવું પડે. તો તમે પૃથ્વી ઉપર કે કોઈ પણ ગ્રહ ઉપર હોય, પૃથ્વી પરની વાત કરીએ કે પૃથ્વી ઉપર -273.15 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર મેળવી શકાતું નથી. પછી એનાથી નીચેનું તો મેળવવાની વાત જ દૂર નહીં. એટલે કે કેલ્વિન એ 0 કેલ્વિન ટેમ્પરેચર શક્ય નથી. 0 કેલ્વિન કરતા નીચું ટેમ્પરેચર પણ શક્ય નથી. એટલે તમારા બુકમાં પેજ નંબર મારા ખ્યાલથી 8મું છે. 8મા પેજ નંબર ઉપર પહેલી લીટીમાં જ લખ્યું છે કે 0 સેલ્સિયસથી નીચું તાપમાન એ શક્ય નથી. એટલે કેલ્વિન માપક્રમમાં ઋણ માપક્રમ શક્ય નથી. હવે એક છેલ્લો વિભાગ છે જે આપણે યાદ રાખવાની જરૂર છે. જો વિદ્યાર્થીઓ, હવે પુસ્તકની અંદર પેજ નંબર 8 ઉપર સંદર્ભ માનાંક આપેલું છે. હવે પરીક્ષામાં પૂછાવા લાયક માહિતી નથી પણ કદાચ તમને કોઈ પૂછે કે ભાઈ તમારા ક્લાસ ટીચરે, તમારા વર્ગ શિક્ષકે તમને આની વાત કરી હતી તો તમને ખબર હોવી જોઈએ કે સંદર્ભ માનાંક એટલે કે પ્રમાણિત સંદર્ભ, સ્ટાન્ડર્ડ રેફરન્સ. આપણે એસઆઈ એકમ પદ્ધતિ ભણતી વખતે વાત કરી હતી કે પહેલાના જમાનામાં રૂલર ફૂટ હતા. એટલે કે રાજાના હાથનું માપ 2 ફૂટ. રાજા મરી જાય એટલે બધા સાધનો બદલવા પડે. તો આપણે પણ એ પ્રશ્ન છે કે આપણે કિલોગ્રામનો બાટ બનાવીએ પણ એ કિલોગ્રામનો બાટ એમાં એક્ઝેક્ટ કિલોગ્રામ છે ખબર કેવી રીતે પડે? તો એની સરખામણી સ્ટાન્ડર્ડ પ્રમાણિત સંદર્ભ સાથે કરવામાં આવે અને એ બંને પરફેક્ટ થાય ત્યારે એ કિલોગ્રામને માન્યતા મળે. હવે એવું આ વૈજ્ઞાનિકોએ શું તૈયાર કર્યું હશે? તો બહુ સરસ વાત લખી છે કે 1 કિલોગ્રામ અને 1 મીટર માપ માટેનો પ્રમાણિત સંદર્ભ તૈયાર કરવામાં આવે છે. અને પ્રમાણિત સંદર્ભ એવો તૈયાર કરવો પડે કે જેનું વર્ષો વર્ષ સુધી એના જ માપ સચવાઈ રહે. એટલે કે એને ખવાની કે ક્ષારણની કોઈ પ્રક્રિયા થાય નહીં, સંપૂર્ણ નિષ્ક્રિય હોય એવો એમને પસંદ કર્યો છે. પ્લેટિનમ, ઇરિડિયમ 2 ધાતુઓને મિશ્ર કરીને મિશ્ર ધાતુ બનાવી છે અને મિશ્ર ધાતુમાંથી એક સળિયો બનાવ્યો છે લાંબો અને એ સળિયાની લંબાઈ 1 મીટર ફિક્સ રાખવામાં આવી છે કે એની લંબાઈ 1 મીટર પ્રમાણિત છે. એટલે કે આ સળિયાની જેટલી લંબાઈ હોય એટલી લંબાઈના 1 મીટરના સાધનો બધા વિશ્વમાં બનાવવામાં આવે છે અને એનું દળ 1 કિલોગ્રામ એને સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. એટલે આની સરખામણી કરવામાં આવે છે જે તે દેશના બધા સાધનો સાથે. જેના ઉપર ભેજ, તાપમાન કે રાસાયણિક એટેક હુમલો થાય તો પણ એની કોઈ અસર થતી નથી. મતલબ કે સૌથી નિષ્ક્રિય છે. હવે આ તમારે જોવો હોય કે ભાઈ આવો નમૂનો જોવા લાયક છે તો જોઈએ તો શું કરવું પડે?
તો લોકડાઉન જ્યારે ખુલે ત્યારે સાયકલ લઈને ઉપડવાનું. ક્યાં જતો સાયકલ લઈને? ફ્રાન્સમાં. કઈ જગ્યાએ? બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ વેઇટ્સ એન્ડ મેઝર ઇન સિવર્સ નામની સંસ્થા છે. એ સંસ્થા આગળ જવાનું સાયકલ લઈને. ત્યાં જઈને મારું નામ આપવાનું એટલે તમને બતાવશે કે બંધ નળાકાર બરણીની અંદર એ નમૂનો રાખેલો છે. તો આ થયું સંદર્ભમાં નામ, આપણે એ જાણતા હોવા જોઈએ. હવે આ જે આપણે આ પાઠને સંપૂર્ણપણે પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. આ પાઠ એ બહુ જ અગત્યનો પાઠ હતો કેમેસ્ટ્રીની અંદર, બેઝિક માહિતી આની અંદરથી, એટલે આપણે બહુ ડિટેલમાં વિસ્તારપૂર્વક પાઠ લીધો. ઘણા કંટાળ્યા હશે કે સાહેબ બહુ લાંબો પાઠ ચાલ્યો, પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે કેમેસ્ટ્રી તૈયાર કરવા માટે, તમને બહુ જ મદદરૂપ રહેશે. હવે તમારે આ પાઠ પૂરો થયા પછી કોઈ વખતે ફ્રી પડો એટલે સળંગ બધા લેક્ચરો મારા વારા પરથી શાંતિથી બેસીને જોઈ લેવાના. એક જુઓ, બીજું જુઓ, ત્રીજું જુઓ, વારા પરથી ક્રમમાં જોતા જવાનું. તો તમને આખું ચેપ્ટરનું કમ્પ્લીટલી પુનરાવર્તન થઈ જાય. આખું ચેપ્ટરનું પુનરાવર્તન થઈ જાય પછી તમે સ્વાધ્યાયની ગણતરી શરૂ કરો. સ્વાધ્યાયની ગણતરી પતી જાય એટલે તમે બીજા કોઈ મટીરિયલના બીજા કોઈ એમસીક્યુ ગણતરી કરો. અને એમાં ક્યારેક તકલીફ પડતી હોય તો એનો વોટ્સઅપમાં ફોટો પાડીને મને મોકલો. જ્યારે હું ફ્રી પડીશ ત્યારે એનું સોલ્યુશન કરીને તમને મોકલી આપીશ. પણ ટૂંકમાં પહેલું ચેપ્ટર તમારે જેડબલઈ માટે પણ તૈયાર થઈ ગયું, નીટ માટે પણ તૈયાર થઈ ગયું, અને બોર્ડ માટે પણ તૈયાર થઈ ગયું, ગુજકેટ માટે પણ તૈયાર થઈ ગયું. હવે તમારે બીજું કોઈ મટીરિયલ ફેરવાની જરૂર પડશે નહીં. મારો જે ચોપડો તમે બનાવ્યો એ ચોપડાનો અભ્યાસ કરવાનો. હા, પ્રેક્ટિસ માટે અલગ અલગ પ્રકારના એમસીક્યુ સોલ્વ કરવાના અને તમારી નોટબુકમાં ક્યાંક લખી રાખવાના, જેથી તમારે ભવિષ્યમાં પરીક્ષા વખતે પુનરાવર્તન કરવું હોય તો ચાલે. તો હવે આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આશા રાખું છું કે તમને બરાબર મજા આવી હશે, સમજાઈ ગયું હશે અને તૈયાર પણ થઈ ગયું હશે. ચલો આવજો.